મહાનગરપાલિકા જૂનાગઢની ICDS શાખા દ્વારા ભૂલકા મેળો 2024 કાર્યક્રમ યોજાયો। આજ રોજ ICDS શાખા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ, મહાનગરપાલિકા જૂનાગઢ ખાતે માન કમિશનર શ્રી મહાનગરપાલિકા જૂનાગઢના અધ્યક્ષસ્થાને ભૂલકા મેળા 2024નું આયોજન કરવામાં આવેલ। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કાર્યરત પ્રોજેક્ટ પાપા પગલી અંતર્ગત દર વર્ષે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવે છે। આ ભૂલકા મેળામાં આંગણવાડી ખાતે આવતા બાળકો દ્વારા એક પાત્રીય અભિનય, બાળ વાર્તા, બાળ ગીત જેવી જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવેલ। આ મેળામાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા આંગણવાડીની જુદી જુદી 17 થીમો આધારિત લો કોસ્ટ વેસ્ટ માંથી બેસ્ટ એવા LM બનાવી પ્રદર્શનમાં મૂકવામાં આવેલ હતા। આ તકે માન મ્યુનિસિપલ કમિશનર શ્રી ડો. ઓમ પ્રકાશ, માન નાયબ કમિશનર શ્રી S. ઝાંપડા, માન નાયબ કમિશનર શ્રી D.J. જાડેજા, ભૂતપૂર્વ માન મેયર શ્રી આદ્યશક્તિબેન મજમુદાર તથા ભૂલકા મેળા 2024 ને અનુરૂપ કાર્યક્રમમાં પ્રદર્શિત કરેલ LM ના નિર્ણાયક તરીકે UCD શાખાના પ્રોજેક્ટ ઓફિસર શ્રી નિશાબેન ધાંધલ તથા મજેવડી પે સેન્ટર શાળાના આચાર્ય શ્રી તરુણકુમાર કાટબામણા ઉપસ્થિત રહેલ। આ પ્રસંગે ICDS શાખા મનપા જૂનાગઢના ચા પ્રોગ્રામ ઓફિસર શ્રી ચેતન સોજિત્રા દ્વારા ICDS હેઠળ કાર્યરત તમામ યોજના વિશે વિસ્તૃત માહિતી આપી ભૂલકા મેળામાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવી બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે આંગણવાડી દ્વારા આપવામાં આવતી સેવાઓ અંગે કાર્યક્રમમાં ઉપસ્થિત બાળકોના વાલીઓને માહિતગાર કરી આંગણવાડીનો લાભ લેવા પ્રોત્સાહન આપવામાં આવેલ। આ સાથે માન કમિશનર સાહેબની હાજરીમાં ભારતીય સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમમાં હાજર લાભાર્થી અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવેલ। માન કમિશનર સાહેબ તેમજ ભૂતપૂર્વ મેયર શ્રી આદ્યાશક્તિબેન મજમુદાર દ્વારા કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન આપવામાં આવેલ તેમજ બાળકોના વિકાસલક્ષી ઘડતર અને પાયા અંગે બાળકોના વાલીઓને માર્ગદર્શન આપવામાં આવેલ। કાર્યક્રમના અંતે નિર્ણાયકો દ્વારા LM રજૂ કરનાર આંગણવાડી કાર્યકર બહેનો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિઓ રજૂ કરનાર બાળકોને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવેલ। કાર્યક્રમના અંતે ચા પ્રોગ્રામ ઓફિસર શ્રી દ્વારા કાર્યક્રમમાં હાજર તમામનો આભાર વ્યક્ત કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ। રવિન્દ્ર કંસારા। એક સેન્ટરના નાના ભૂલકાઓ દ્વારા આપણા દેશના મહાન વ્યક્તિઓના એક પાત્ર અભિનય તૈયાર કરવામાં આવેલા છે। તો ચાલો આપણે એક પાત્રીય અભિનયને સાંભળીએ।
નમસ્કાર, મારું નામ ચેતન સોજીત્રા, ઇન્ચાર્જ પ્રોગ્રામ ઓફિસર જુનાગઢ મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું. આજે ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ભૂલકા મેળા 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ભૂલકા મેળાનું મુખ્ય ઉદ્દેશ એ છે કે જે બાળકો આંગણવાડીમાં જાય છે અને ત્યાં જઈને પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવે છે. આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે અમારી આંગણવાડી બહેનો દ્વારા સરકાર દ્વારા નિર્ધાર થયેલી 17 જુદી જુદી થીમ આધારિત પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. આ પ્રવૃત્તિઓનું વાલીઓ સાથે સંવાદ થાય અને જુદી જુદી જે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એમાં આ બાળકો, આંગણવાડી બહેનો અને વાલીઓ આ ત્રણેય સુમેળ સાથે એ લોકો અહીંયા જે જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એને નિહાળે અને જે સાયન્ટિફિક રીતે આ તૈયાર કરવામાં આવેલી થીમો મુજબ પ્રવૃત્તિઓ આંગણવાડીમાં કરવામાં આવે છે એને વધુમાં વધુ લાભ આપને આપી શકાય એના માટે મુખ્ય આજે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ તો આપવામાં આવે છે, જોડે જોડે બાળકના પોષણનું સ્તર પણ જળવાઈ રહે તે માટે જે આંગણવાડીમાં બાળકો જાય છે એ બાળકોને અમે ગરમ નાસ્તો અને ફળ પણ ખવડાવવામાં આવે છે એટલે પૂર્વ પ્રાથમિકની સાથે સાથે પોષણ પણ જળવાઈ રહે. સાથે સાથે સરકારશ્રી દ્વારા ફોર્ટિફાઈડ ચોખા આપવામાં આવે છે, સત્વ આટાનું પણ ત્યાંથી સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે એટલે ખાસ કરીને એનું પ્રોટીન, પોષણ બધું જ જળવાઈ રહે અને એક તંદુરસ્ત બાળક આપને મળે અને બાળકનું સર્વાંગી વિકાસ થાય એના માટે સરકારશ્રી દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે. આંગણવાડીના બાળકો સમયાંતરે એનું વજન ઊંચાઈ કરવામાં આવે છે એટલે કે જ્યારે બાળકનું કેટલું વજન વધે છે અથવા ઘટે છે તો એનું પણ એક મોનિટરિંગ થાય એના માટે દર મહિને અમારી આંગણવાડી બહેનો દ્વારા બાળકોનું વજન ઊંચાઈ કરવામાં આવે છે. જ્યાં જરૂર જણાય ત્યાં અમે બાળકોને અથવા એના વાલીઓ સાથે સંવાદ કરી અને પોષણ વધારે મળે એના માટે પ્રયત્નો કરવામાં આવે છે. તો આજના ભૂલકા મેળામાં જે માનનીય કમિશનર સાહેબ, માનનીય નાયબ કમિશનર સાહેબ, પ્રોગ્રામ ઓફિસર શ્રી યુસીડી તથા આદ્યશક્તિ મેડમ તમામ તથા સીડીપીઓ શ્રી તમામ સીડીપીઓ શ્રી પણ વધારેલ હતા. તો તમામે આજે કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામનો આ તકે હું આભાર માનું છું. જૂનાગઢ નાના પીર બાવાએ હરિગીરી બાપુ વિરુદ્ધ પોલીસમાં અરજી આપી અનાધિકૃત રીતે ધાર્મિક સ્થાનનો કબજો લેવા, ધાક ધમકી આપવા, અપશબ્દો બોલવા અંગે નોંધાવી અરજી હરિગીરી અને પ્રેમગીરી બંને સામે એ ડિવિઝનમાં અરજી કરતા હિમાંશુ ગીરી મોટા પીર બાવા બાદ નાના પીર બાવા જ સર્વ નિર્ણય લઈ શકે. તેમ છતાં હરિગીરીએ ધાક ધમકી આપી પ્રેમગીરીને મહંત બનાવ્યા હોવાનું પણ અરજી માંગ જણાવાયું. હવે ને બાતમાં અત્યારે હાલે ને ખાલી તમને અરજી દે બીકીન ભેટ પાડજો મારે સાઈડ નો ઓવર ન થવાય બરાબર. 300 યાર તમારે અરજી લઈ લો. તમારા મિત્ર હાલજો. હા ભાઈ ઉભા રહેજો. પાપા પકડીને તમે નોર્મલ હાલજો, જે હાલતા હોય એટલે પણ સ્લો રાખજો, બહુ ઝડપથી નહીં. અને કેમેરા સામું જોઈને હાલતા હોય એમ જેમ હાલો આવી જાઓ. ભાઈ ઉપર જાઓ બોલ આવતો આવો પાછળ આવતો
કાલે સૌરાષ્ટ્રમાં દેવાનો ને મારે બાપુ ચશ્મા તમારા ચશ્મા બાપુ જે ખાલી બહાર નીકળ્યું બાપુ જોવાનું ચેક હા લઈ લીધા બાપુ લઈ વજન તો સુપારી લઈ ગયો એક જ મિનિટો તમે ફાઇન બાબુ બાકીના કોઈ છે ને મહેરબાની કરીને બોલતા નહીં મોબાઈલ સાયલેન્ટ ઉભો રહે છે એક મિનિટ ઉભો રહે એક મિનિટ ઉભો રહે એક મિનિટ હાલો હવે તમે ચાલુ કરો એટલે રવિ બરાબર એક મિનિટ વિઝ્યુઅલ કરી લાવ દે એક બે હવે તો પેલા બાપુને ઇન્ટરવ્યુ લેવાનું છે એક જ મિનિટ એક જ મિનિટ ટ્રેક આઈડિયા આવી ગયો બોલી જાઉં એક વાર આના વગર એમને બોલી જાઓ કેમેરા વગર હવે એક મિનિટ નો કહેતો જી બાપુ આજે તમે એડિવિઝનમાં કોઈ ફરિયાદ માટે આવેલા છો કઈ રીતની વાત છે ને શું વાત છે જય ગિરનારી ઓમ નમો નારાયણ મારું નામ નાના પીર બાબા મહંત શ્રી હિમાંશુગીરી ગુરુ શ્રી ગણપતગીરી બાપુ જે આજે 19 તારીખે એમ કે ધનસુખગીરી બાપુનું શરીર શાંત થયેલું તેના બીજા દિવસે હરિગીરી બાપુએ જે ચાદરવિધિ થયેલી છે પ્રેમગીરી બાપુના નામની એમ કે તેને હા તે ત્યાંથી જ કરું હા જી જે પ્રેમગીરી બાપુની ચાદર વિધિ થઈ છે તેમાં મારે કોઈ જ પ્રકારની જાણ કરવામાં આવી નથી મને ક્યાંય તેને વચ્ચે લીધો નથી જે હું અંબાજી મંદિર દત્ત શિખર અને નીલકંઠ મંદિરનો મહંત તરીકે અને ટ્રસ્ટી છું જેનો વહીવટ બધોય મારે કરવાનો હોય છે એમ કે હરિગીરી બાપુ જે હરિગીરી બાપુએ જે હરિગીરી બાપુએ અને પ્રેમગીરી બાપુએ જે કૃત્ય કર્યું છે તે ગેરકાયદેસર છે જેની અમે ફરિયાદ કરવા અત્યારે આવ્યા છીએ અને સરકાર પાસે એવી અમારી માંગ છે કે ન્યાય અમને મળે જય ગિરનારી ઓમ નમો નારાયણ જી તમારા નામથી તમારે જય ગિરનારી ઓમ નમો નારાયણ જય દસનામ મારું નામ તુષારગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી હું નીલકંઠ મહાદેવના મંદિરમાં અંબાજી મંદિરમાં મારા પરિવાર આજે જે વર્ષોથી સેવા પૂજા કરીએ છીએ તે માટે અમે નાના પીર બાવા હિમાંશુગીરી બાપુ ગુરુ શ્રી ગણપતગીરી બાપુની સાથે અહીં એ ડિવિઝનમાં ફરિયાદ માટે આવ્યા છે એ ફરિયાદ એ છે કે જે 19 તારીખે અમારા પરમ પૂજ્ય વંદનીય જે ધનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા 19 તારીખે બ્રહ્મલીન થતા જે 20 તારીખે ધૂળ લોટના દિવસે જે હરિગીરી બાપુએ પ્રેમગીરી બાપુને અમારી મંજૂરી વગર અમારા બાપુની કોઈ સહમતિ વગર એક ગુરુ શિષ્યની પરંપરાની વિરુદ્ધ જઈ ને જે એને આ કૃત્ય કર્યું છે અમે એનો સખત વિરોધ કરીએ છીએ સાથે અમે જો સરકાર પાસે ન્યાય માગવા આવ્યા છીએ અને જો આ જગ્યા પીર બાવા નાના પીર બાવા અને મોટા પીર બાવાની છે માલિકીની છે જાહેર આ ટ્રસ્ટની નથી અખાડાની અમારી પરંપરાની છે અને અમે જો આમાં અમને ન્યાય નહીં મળે તો અમે સનાતન ધર્મને સાથે રાખી દસનામ સમાજને રાખીને અમારા પરમ પૂજ્ય વંદનીય મહેશગીરી બાપુને સાથે રાખીને અમે આનો સખતમાં સખત વિરોધ કરશું જો અમને ન્યાય નહીં મળે તો અમે એ પણ કરશું અમારે ફક્ત ને ફક્ત સરકાર પાસે ન્યાય જોઈએ છે અને અમે એનું કરશું ને કરશું જૂનાગઢમાં ચાલુ કારમાં લાગી આગ કારમાં શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી જેલ રોડ અલંકાર વિસ્તારની ઘટના આગ લાગતા કાર ચાલકને સામાન્ય ઈજા સ્થાનિક અને ફાયર વિભાગે આગને લીધી કાબૂમાં ઈજાગ્રસ્તને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો બોલાવી
આવ્યો હતા તો મને સેજ કહેજો. ચાલુ કરવાનું છે. હા કાંઈ વાંધો નહીં. હા બોલાવવાનું. લાડુ આવે રવિભાઈ. ભીડા ભીડા આપણે આવી જાઓ, આપણે થઈ ગયું.